સ્ટુડન્ટ્સ આજે આપણે જોશું બેટરીનું સિરીઝ કનેક્શન અને બેટરીનું પેરેલલ કનેક્શન કે ભાઈ બેટરીનું સિરીઝ કનેક્શન શું કામે કરવાની જરૂર પડે છે અને બેટરીનું પેરેલલ કનેક્શન શું કામ જરૂર પડે છે. તમે સબસ્ટેશનમાં ગયા હશો તો સબસ્ટેશનમાં તમે જોયું હશે કે ત્યાં બેટરી છે આપણે સિરીઝમાં કનેક્ટ કરીએ છીએ અને ત્યાં બેટરી જે આપણે સિરીઝમાં કનેક્ટ કરીએ છીએ 2 વોલ્ટની બેટરી 55 બેટરી આપણે સિરીઝમાં કનેક્ટ કરીએ છીએ અને આપણે 110 વોલ્ટ છે મળે છે. તો ત્યાં બેટરી આપણે સિરીઝમાં કનેક્ટ કરી હોય છે. તો અહીંયા જોઈએ આપણે બેટરીનું સિરીઝમાં કનેક્શન કેમાં જોશું આપણે બેટરીનું સિરીઝ કનેક્શન અને બીજું છે જોશું આપણે બેટરીનું પેરેલલ કનેક્શન. બેટરીનું સિરીઝમાં કનેક્શન અને બીજું આપણે જોશું બેટરીનું પેરેલલમાં કનેક્શન. બરાબર, એટલી વસ્તુ આપણે જોવાની છે. તો હવે તમે જુઓ બેટરીનું સિરીઝ કનેક્શન જ્યારે વોલ્ટેજ વધારે જોઈએ છીએ ત્યારે કરવામાં આવે છે. બરાબર, બેટરીનું સિરીઝ કનેક્શન ક્યારે કરી? જ્યારે તમારે વોલ્ટેજ વધારે જોતા હોય ત્યારે તમે બેટરીનું સિરીઝ કનેક્શન જે કરો છો. બેટરીનું પેરેલલ કનેક્શનની વાત કરીએ તો જ્યારે કરંટ વધારે જોતો હોય ત્યારે પેરેલલ કનેક્શન કરવામાં આવે છે. ત્યારે પેરેલલ કનેક્શન કરવામાં આવે. જ્યારે તમારે કરંટ છે વધારે જોતો હોય ત્યારે તમે છે બેટરીને પેરેલલમાં છે કનેક્ટ કરો છો. ઓકે, રેડી? અહીંયા સુધી તમારું ડન થઈ ગયું. હવે બેટરીને સિરીઝમાં કનેક્ટ કરવા માટે શું કરવું પડે કે બેટરીનો નેગેટિવ ટર્મિનલ લખો. બેટરીનો નેગેટિવ ટર્મિનલ એ બીજી બેટરીના પોઝિટિવ હારે કનેક્ટ કરવો. કઈ રીતના? જો સપોઝ છે આ બેટરીનો નેગેટિવ ટર્મિનલ છે, બેટરી B1 છે, એનો નેગેટિવ ટર્મિનલ બીજી બેટરી છે એના પોઝિટિવ હારે કનેક્ટ કર્યો. આ બીજી બેટરીના પોઝિટિવ, આનો છે ત્રીજી બેટરીના પોઝિટિવ હારે કનેક્ટ કરવાનો. બરાબર, એવી રીતના તમે કરી શકો બેટરી B4. રેડી? તો આ બેટરીનું કેમાં થઈ ગયું? સિરીઝમાં કનેક્શન થઈ ગયું. બરાબર, આમાં છે બેટરીનો નેગેટિવ ટર્મિનલના પોઝિટિવ હારે, B2 નો નેગેટિવ ટર્મિનલ B3 ના પોઝિટિવ હારે, B3 નો નેગેટિવ ટર્મિનલ B3 ના પોઝિટિવ હારે કનેક્ટ કરવાનો છે. બરાબર, હવે તમે આને તમે વોલ્ટેજ તમે જોશો તો કેટલા મળશે? ટોટલ વોલ્ટેજ કેટલા મળશે? B1 પ્લસ B2 પ્લસ B3 પ્લસ B4 છે એ મળશે. આ સપોઝ 3 વોલ્ટનું હોય, 4 વોલ્ટનું હોય, 5 વોલ્ટનું હોય, 6 વોલ્ટનું હોય તો 15 ને 18 વોલ્ટ તમને અહીંયા મળશે. 18 વોલ્ટ એટલે કે વોલ્ટેજ વધારે મળશે. કેમાં? સિરીઝ કનેક્શનમાં વોલ્ટેજ તમને શું મળશે? વધારે મળશે. હવે તમારે સિરીઝ કનેક્શન આ રીતના થાય. કઈ રીતના થાય કે ભાઈ બેટરીનો નેગેટિવ ટર્મિનલ બીજી બેટરીના પોઝિટિવ હારે, બીજી બેટરીનો નેગેટિવ ટર્મિનલ ત્રીજી બેટરીના પોઝિટિવ હારે, ત્રીજી બેટરીનું નેગેટિવ ટર્મિનલ ચોથી બેટરીના પોઝિટિવ હારે, એવી રીતના તમારે કનેક્ટ કરવાનું. ચાલો બેટરીનું પેરેલલ કનેક્શન આપણે જોઈએ તો પેરેલલ કનેક્શનમાં શું હોય છે? આ બેટરી છે, પેરેલલ કનેક્શન કર્યું. બરાબર, એના બધા નેગેટિવ ટર્મિનલ એકબીજા હારે કનેક્ટ કરી દેવાના, પોઝિટિવ ટર્મિનલ એકબીજા હારે કનેક્ટ કરી દેવાના. તો એનું પેરેલલ કનેક્શન થઈ ગયું. બધા છે નેગેટિવ ટર્મિનલ નેગેટિવ હારે કનેક્ટ કરી દેવાના, પોઝિટિવ ટર્મિનલ બધા પોઝિટિવ હારે કનેક્ટ કરી દેવાના. તો એ બેટરીનું પેરેલલ કનેક્શન થઈ ગયું. અને અહીંથી તમને જે વોલ્ટેજ છે મળે છે, બરાબર, એ કેટલો મળે છે? તો કે આ B1 છે, B2 છે, B3 છે. વોલ્ટેજ તો તમને એટલો જ મળશે જેટલો હશે. આનો સપોઝ 2 વોલ્ટ હોય, 2 વોલ્ટ હોય, 2 વોલ્ટ, તો તમને 2 વોલ્ટ જ મળશે. વોલ્ટેજમાં કાંઈ ફેર નહીં પડે. બટ તમને કરંટ છે આનો સપોઝ 2 એમ્પિયરનો છે, અહીંયા છે 3 એમ્પિયરનો છે, અહીંયા 2 એમ્પિયરનો છે, 2 ને 2 4, તો અહીંયા કરંટ તમને 7 એમ્પિયર મળી જાય. એનો મતલબ છે આમાં કરંટ છે તમારો વધશે પેરેલલમાં. અને આમાં શું થશે? વોલ્ટેજ છે વધશે.
રેડી વસ્તુ? તો આપણે બેટરીનું સિરીઝ કનેક્શન છે, બેટરીનું પેરેલલ કનેક્શન છે, બરાબર. આની અંદરથી ક્વેશ્ચન એવો આવી શકે કે ભાઈ કે મારે છે એ વોલ્ટેજ વધારે જોઈએ છીએ તો બેટરીને કેમાં કનેક્ટ કરું? તો એનો આન્સર આવશે બેટરીને સિરીઝમાં કનેક્ટ કરશો. એવો ક્વેશ્ચન પૂછે કે મારે વોલ્ટેજ વધારે જોઈએ છીએ તો બેટરીને મારે વોલ્ટેજ વધારે જોઈએ તો બેટરીને સિરીઝમાં કનેક્ટ કરી. મારે જો કરંટ વધારે જોઈએ છે તો બેટરીને કેમાં કનેક્ટ કરી? તો બેટરીને સિરીઝમાં કનેક્ટ કરી. આવો ક્વેશ્ચન છે આવે છે, બરાબર. તો આપણું બેઝિક થઈ ગયું બેટરીનું સિરીઝમાં કનેક્શન અને બેટરીનું પેરેલલમાં કનેક્શન, બરાબર. હવે તમે એમસીક્યુમાં જોજો, મોસ્ટલી તમને બધા એમસીક્યુ આવડતા હશે. અત્યાર સુધી આપણે ઘણું બધું કવર કરી ગયા છે. મોસ્ટ ઓફલી તમને એમસીક્યુ આવડતા હશે, હું તમને કહું, બરાબર. તો અહીંયા સુધી આપણે બેટરીનું પેરેલલ સિરીઝ કનેક્શન થઈ ગયું. આગલા લેક્ચરમાં આપણે જોશું અવરોધ, અજાણ પ્રતિરોધની કિંમત કઈ રીતના ફાઇન્ડ કરવી. સર્કિટમાં કોઈ અજાણ પ્રતિરોધ દઈ દીધો હોય તો એની કિંમત કઈ રીતના તમારે શોધવી, એ વસ્તુ આપણે આગલા લેક્ચરમાં જોશું. ઓકે ગાઈસ, ઓકે. પ્રિપેરેશન આવી રીતના ચાલુ રાખો, બરાબર. મોટિવેશન કઈ ડાઉન બાઉન ના કરતા. આવી રીતના તમારે ચાલુ જ રાખવાની પ્રિપેરેશન. દરરોજ રિવિઝન રાખો, અડધી કલાક 1 કલાક રિવિઝન કરવાનું. 1 કલાક વાંચવાનું, 1 કલાક રિવિઝન કરવાનું. એવી રીતના રાખશો 3-4 મહિના તો એ કવર થઈ જાય, વાંધો નહીં આવે. ઓકે, થેન્ક યુ ગાઈસ. જય હિન્દ, જય ભારત.